ચલો જય દશામાં. અમને મારે એક કબજે તો ફિટ કર્યો. એક કબજો ફિટ કરવાના 200 રૂપિયા થશે. તો આઈ ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશે. અને આજે દશામાના વ્રતનો પહેલો દિવસ છે અને બીજું નાવાનું બાકી છે. અત્યારે દશામાની સ્થાપના કરવાની બહુ મોડું થાય તો ચલો હજુ રિદ્ધિએ તો નહીં લીધું, મારા બાકી છે 10 જ મિનિટ બાકી. જલ્દી 5 જ મિનિટમાં મારે નહીં તૈયાર થવું પડશે. રિદ્ધિએ બધી તૈયારી કરી નાખી અને હું એ નહીં આવી ગયો. તો દેખો ખાલી 5 મિનિટ બાકી. રિદ્ધિ દશામાની મૂર્તિ લેતા તો જલ્દી એકવાર ખાલી સ્થાપના થઈ જાય પછી વાંધો નહીં. આરતી તો શાંતિ કરીએ તો પૂજા આવી જાય. બેલ નહીં આવીએ તે મને કે આવું આવું કહીને તો તારા પછી તો હું નહીં આવતો રહ્યો. અરે હવે અમારે બધું શું થયું બધી પછી કહું ત્યાં ઉતાવળ કરવી પડે. બાકી તો આરામથી અમને પહેલાં ખબર હોય ને કે આટલા વાગ્યાનું મુહૂર્ત તો વહેલા ઉઠી જાય. હા દીદી, આ તો જોરદાર સ્કેમ થયો. આ આરતી બારતી થાય પછી તમને કહીએ. સ્થાપના થઈ જાય ને એકવાર પછી તમને કહું. જલ્દી હોય 4 મિનિટ બાકી. ચલો હવે દશામાના મતલબ કાલે વિચાર્યું હતું કે મસ્ત દશામાની એન્ટ્રી કરીએ પણ ચલો જય દશામાં. ચલો આ બાજુ આવી જા પૂજા, આ બાજુ ઊભી રે. હા જય મા દશામાં. દેખો અમે તો 7 ને 6 વાગે દશામાના સ્થાપના કરી દીધી. મુહૂર્ત સાચવી લીધું ગમે તે કરીને. ઉતાવળ તો ઉતાવળ પણ મુહૂર્ત સાચવી લીધું. ચાલના વાલા કરી દે દશામાને પહેલા. શાંતિથી બેંગ કરી દે જલ્દી. શાંતિથી જલ્દી હું બોલું મને નહીં ખબર. કઈ નહીં એટલું 4 મિનિટ બાકી. હવે શાંતિ ચાલના કરી દો. જય મા દશામાં. કરી દે દીધી તું એ. ચલો મસ્ત થઈ ગયું. ચલો ટાઈમે મુહૂર્ત કરી લે દીધી તું એ. ચાલના કરવાની તારે. હવે તમે તમારે આરતી શાંતિથી કરાવો, ઉતાવળ નહીં. બે માથે રૂમાલ બંધેલા છે. પાઘડી બંધી બંધીને આવી જાય. હું કેટલો જલ્દી નહીં આવ્યો ખબર. તો ટાઈમે દશામાની સ્થાપના કરી દીધી એમને. બસ હવે કંઈ વાંધો નહીં. દેખો આટલા વાગ્યા સુધીનું મુહૂર્ત હતું 7 ને 10. તો અમે 7 ને 10 પહેલાં દશામાની સ્થાપના કરી દીધી. હાર થોડો નાનો કરવો તો કરી દે. હાર તો ચલો દશામાના દર્શન રિદ્ધિએ પહેલાં કરી દીધા. તો તમે બધા કરી લેજો, ના કર્યા હોય તો. તો આપણા ઘરે રિદ્ધિને પૂજા 2 જણા વ્રત કરવાના. આપણે તો ઉપવાસ કરવાના કેમ કે આપણે 5 વર્ષ પૂરા કરી લીધા. ઉજવી નાખ્યું વર્ષ. ચલો હવે મારી વાર દર્શન કરી લો. દશામાની સ્થાપના થઈ ગઈ. હવે આ બંનેને વ્રત લેવાનું હોય તો સૂતરના દોરા ઉપર 10 કાંઠો મારા બંને. તો બે દોરાઓના કાંઠો મારી દીધી 10. હવે પૂજા કરીને ગાંઠો ખોલશે, મતલબ એક ગાંઠ ખોલશે આજના દિવસની. રિદ્ધિ હવે આપણે કેમ ઉતાવળ કરવી પડી દશામાના સ્થાપના કરવામાં? તારા લીધે જાણ રાતની કે કરતી હતી કે 9 વાગ્યાથી લઈને કેટલા વાગ્યાનું કીધું મુહૂર્ત? 9 થી 12 નું મુહૂર્ત. આના કયું મુહૂર્ત જોયું ખબર? 4 એપ્રિલનું. જે કોને કીધું તને? તમારે જોઈ લેવાનું. મેં રાતે તમને કીધું તું એમાં ભૂલ તમારી. મારી ભૂલ નહીં. તું હવે તું કહેવાય આટલા વાગ્યાનું મુહૂર્ત. તમને 10 વાગે ફોન કર્યો તો નોકરી પર. તે કીધું કે આટલા વાગ્યાનું મુહૂર્ત. હું કહું હાર ફોન કર્યો તો તમે એમ કીધું જોઈ સારું નતું કીધું કે જોઈ ના હોય કે તું એકવાર જોઈ લેજે ને.
તો મેં એમ કીધું કે હું તો ઊંઘમાંથી ઉઠ્યું આ તો પૂજાબેન આવ્યા હતા ને અપ્પા ખાવાનું એટલે ઉઠ્યું અને હવે કોઈ તમે જોઈ લે તે એમનો ફોન કર્યો તો તે કેટલા વાગ્યાનું મુહૂર્ત કીધું મમ્મીએ? 9-12 તે મુહૂર્ત છે ને 4 તો એપ્રિલનો. એના કોકે કીધું હો. હા તે જે બોમાને કયા બોમાને કીધું બોલ. અમે એટલા માટે અમારે આવું થઈ ગયું જેમ કે આટલા વાગ્યાનું મુહૂર્ત હતા તો મેં એક રૂમમાં જોયું કે કોમેન્ટ કરજો કે ભૂલ કરીને મેં રાતે કીધું તું હમણાં કે તમે જોઈ લેજો. ભૂલ તારી વ્રત તારા કરવાનું તારા બધું ધ્યાન પેલી ના રાખવું પેન ભરાય ને તમે સૌથી હા એ ઉઠ ઉભા કરતો ખાતો નીચે બીજે મૂકી દે નીચે મૂકી દે ના આવે તો આના ઉપર મૂકી દેશે. એટલે મોડું થઈ ગયું કે હવે કે આટલા વાગ્યાનું મુહૂર્ત હતું ને. મોડું થયું અરે ઉતાવળ ના કરી પછી. ટાઈમ તો અરે ક્રોમમાં આપણે સર્ચ મારીએ ને ગૂગલમાં મુહૂર્ત આજનું તો કેટલા વાગ્યાનું બધા ખબર ને ડાયરેક્ટ સર્ચ મારે 4 ઓગસ્ટ લખ્યા વગર આપણે ખાલી એમ મારીએ ને કે ટુડે મુહૂર્ત એટલે 9 થી 8 થી 9 બતાવવા પણ એ મુહૂર્ત શેનું ખબર 4 એપ્રિલનું તો ભાઈ દશામાનું કોકે બચારા 4 એપ્રિલ એના થોડી બધી ખબર પડે. એ તો આપણે કાલ જોયું એટલે ક્રોમમાં 4 એપ્રિલ લખેલું આવ્યું. અત્યારે મેં જોયું એટલે મને મેં બહુ જોયું પછી ખબર પડી કે આખા દિવસમાં મુહૂર્ત કંઈ સારું હોત નહીં. હા એટલે બપોરે પછી એવું અત્યારે બપોરે થોડી સ્થાપના કરવાની હોય. ચાલો કંઈ નહીં વાંધો નહીં જે થયું એ થયું. ભૂલ તો મારી રીતિ કરે હું કરું ભૂલ તો મારી જ થવાની મને ખબર. વરત એને કરવાનું એને બધું ધ્યાન રાખવું પણ એટલે મારા પર દોરી દે બધું ફટોફટ એ હસાયા નીચે જોઈને. અને આ બેના વરત હતું અને ઉતાવળ તો હું જ કરાવી હમણાં બે બેના કહો જલ્દી ઉઠો મુહૂર્ત 8 વાગ્યાનું વાંચું કે છે હવે. હા તો મેં જ ઉઠાવી કે તારો અલાર્મ વાગી ઉઠ. અલાર્મ તો ફોન લઈ છે ને તમે એટલે મારો પછી એને એ બધું નહીં જો ફોન લઈ જાઓ નહીં લઈ જાઓ ઉઠાડી કે તને હું મારા ફોનમાં રોજ અલાર્મ સેટ કરી. સારું બાબા બસ તું એ મને ઉઠાડે. બોલો જય દશામાની જય તો બોલાવો તમે બે જણા બેઠા બેઠા જય બોલો હરકી રીતે જય યુવાને ઉઠાડો. તો આરતીની તૈયારી થઈ ગઈ. યુવાને ઉઠી ગયો. યુવાન ચલ જય જય કર દે જય જય કર દે ચલ જય જય કર દે. હાય નહીં જય જય કર દે ચલ જય જય કર દે. कर दे जय दशामा माथे हाथ में माथे हाथ में तारा तारा हाथे मारे हाथ में हाथ में का माथे हाथ में आ ઊંઘ્યો નહીં કન્ફ્યુઝ થઈ જવાય. તો ચલો હરગાય હવે દીવો પગટે દીવો તો પગટાયો હા દીવો તો હરગાય. જય જય ના પાપ ના લાગે યુવાન કે શુક્ર તો ભગવાન કહેવા નહીં યુવાન. હજી યુવાન કે મેં એક પાપ કર્યો નહીં. હા હરગાય ફોન આવે પેલો પાછળનો દરવાજો ખુલ્લો બે અંગારી આગળ ને બે દીકરી તો બે પવન થી લે હરગાય બોલે વિડીયો મારે બેજતી ના કરતો કરશો. અરે એમાં બેજતી તું વચ્ચે આવાજ દે કે બાજુ નહીં બોલાય તો દેખાતું નહીં સીધું બાયનું હતું એ પવન આવે તો પણ તું થોડી સાઈડમાં રાખ. બેઠા બેઠા જોઈ ગયા પણ એમ ક્યાં પણ આવે તમારી હેલ્પ કરે. તે કીધું કઈ કે લાય હું હરગાવું હા એમાં કશું બેજતી ના થાય એમાં નહીં બેજતી. લે પકડી લાય હું હરગાવ વાંચું કહું હજુ આ બધી પેટી પતાવી નાખશે બે જણા ભેગો થઈ. લે હું તને હજી આવું
ના ઈવાન ચલ આપણે આરતી કરવા આવીએ થોડી વાર રહીને. હરગાય દે. ચલો 10-12 दिया के तो बारी मेरी. ओए ओए जल्दी आ बरोबर. चल हरगा को आई जल्दी आरती तो चालू कर. चलो वाह બ્લોગ બંધ કરવા દે પપ્પા તો હરગાવતી હરગાવતી એમનો 2-3 કલાકનો બ્લોગ બની જશે. જય फाइनली गाइस आरती जला लिए. चलो आरती कौन करेगा पहले. તો ચલો હવે રિદ્ધિ દશામાની વાર્તા વાંચે તો સાંભળી શાંતિથી. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે. વ્રત લેનાર સવારે સ્નાન કરી વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. માટેની સાંઠળી બનાવી તેનું પૂજન કરે છે. 10મે દિવસે આ સાંઠળી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઠળી ઘડાવીને સુપાત્રને બ્રાહ્મણને દાનમાં આપવી. દશામાની વાર્તા સાંભળી લીધી. પ્રસાદ ચડાવી દે. ચાલો પ્રસાદ ખાઈએ. એવા આજના દિવસની શરૂઆત કરીએ દશામાની પ્રસાદ ખાઈને. ઈવાન ચડાવી દશામાન વરસાદ ખાવા તો ચલો ખાવી જ છે. એમાં શું ના ભાઈ. સવારે આમાં કેટલા તારે વહેલો ઉઠ્યો ખબર ક્યાંય હું છેલ્લે છે ને વહેલો ઉઠ્યો ઉઠ્યો નહીં ભાઈ. રાખી રાત જાગ્યો ને તો તે બાકી આજે ઉઠ્યો નહીં. જાગવું ચોકી રાતનો. દશામાની પૂજા તો થઈ ગઈ. હવે રીતે ચા કાઢ્યો. પાપડ તળે દીધી આજે ના ચાલશે. સોયાબીનના પાપડ યુવાને ભાવ એટલા મારે ગયો. મને તો સોયાબીન લે મારું હારું ભૂલી જવાય. આ બધું ઊંઘવા બધું આવું થાય. લે ને ભાઈ મને તો ચા આપી ઊંઘવો. બ્લોગ તો શું થઈ ગયો. ચા નાસ્તો કરીને હવે રીધી ચાય છે કબજા ફિટ કરા છો જાય. તો ચલો હવે આજે હું બેહવાનો સિલાઈ મશીન ઉપર હંચા ઉપર એ હું દેખ પાતળી થઈ ગઈ. તો રિદ્ધિને કેવું કે એ પાતળી થઈ ગઈ તો કમેન્ટમાં કહી દેજો પાતળી થઈ જાડી. લાઈન આ બધા કબજા મને ખલ્લા પડે એટલે હું એમ કહું કે પાતળી થઈ જાય. તારા ના હાથ થોડા પાતળા થઈ ગયા પણ પેટ બહાર આવી ગયું. 100% શ્યોર હોય ને એક તો પછી વિચાર કરવો જોઈએ ને કે જાડી થઈ જાય. જાડી થઈ તો થઈ ખોચા કોઈ કાઢે. જાડી તો જાડી ભીમ પટારી टिप भाग डम डम देखो
ભૂત બન ગઈ. તો જોવો અમને મારે એક કપ જેતો ફિટ કર્યો. એક કપ જો ફિટ કરવાના 200 રૂપિયા થશે. આમ હેડો તો સીવડાવું જ નહીં હું નવો બીજા હવા લઈ. તે બધા જે ખાલી અલગ અલગ હોય ને બધાના ભાવ. તો કના જોડે આવી ગયો એક તો ખરી ફિટિંગ કરાવવા. આ બે એવું તમે ફેમસ હોય એટલે 150 રૂપિયા લો. એમ જ નહીં. તાન સેવા સિલાઈ વાળાનો ભાવ એટલો. આમ હેડો તો દેખો મારો કબજો અમને ફિટ કર્યો. દેખાતો નહીં હોય પણ જો એક કીડી આવી ગયા આના પર. અને અમને હોય ને મારા કબજા મૂકી દીધા હતા કીડીઓ હતી ને એના ઉપર. યાર તને નાચતે જોઈ નથી એટલે હું કહું નાચે ને કીડીઓ આવે તો. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમારે અમારો ગુજરાતી વ્લોગ જોવો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને 1000 લાઈક કમ્પ્લીટ કરાવી દો. તો 1000 લાઈક કમ્પ્લીટ થઈ જશે આ વિડીયોમાં તો તરત જ અમારો ગુજરાતી વ્લોગ આવી જશે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.